भाइयों बहनों, 2012 वर्ष स्वामी विवेकानंद जी की 150મી જન્મશતીનું વર્ષ છે। स्वामी विवेकानंद जी 150 वर्ष गुजरात आज स्वामी विवेकानंद जी 150મી जयंती युवा शक्ति रूपे उजवવાનો निर्धार કર્યો છે અને युवा શક્તિના નિર્ધાર રૂપે 25 લાખ જવાનો એમના કૌશલ્યવર્ધન તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને આ રાજ્યની યુવા શક્તિ રાજ્યના વિકાસમાં ભાગીદાર બને। ભાઈઓ બહેનો, સરકારી વહીવટમાં જૂની પેઢી મોટા પાયા પર કામ કરી રહી છે અને એના કારણે આજના ટેકનિકલ યુગનો લાભ મોટી ઉંમર પાસેથી અપેક્ષા કરવી એ જરા વધારે પડે। જેની ઉંમર આજે 50 વટાવી દીધી હોય એને આપણે કહીએ કે તું કમ્પ્યુટર શીખ ને, તું ઢીકણું શીખ ને, ફલાણું શીખ, થોડું ઘણું શીખે, કામ ચલાવે। પરંતુ ટેકનિકલ યુગની અંદર સમયની માંગ છે કે કમ્પ્યુટર જાણનાર, આઈટી નું નોલેજ જાણનાર, આધુનિક વિજ્ઞાનને જાણનાર, આધુનિક ટેકનોલોજી જાણનાર ખૂબ મોટી સંખ્યામાં યુવા ધનને સરકારી પ્રક્રિયામાં જોડવાની આવશ્યકતા છે અને ગુજરાતની આવતી આખી શતાબ્દી યુવાનીથી તરબરતી હોય, યુવા વિચારોથી તરબરતી હોય, ટેકનોલોજીથી તરબરતી હોય એવી તરબતર વ્યવસ્થા કરવા માટે આ રાજ્ય એક જ વર્ષમાં લગભગ 60,000 જેટલા નવજવાનોને સરકારી કામકાજમાં કાયમી ધોરણે ભરતી કરવાનો નિર્ધાર કર્યો છે। 60,000 નવજવાનો સરકારી માળખામાં, એટલે એક પ્રકારે આજે જે સરકારી માળખું છે એમાં 10% આવી યુવા શક્તિ। આપ વિચાર કરી શકો છો કે સ્વામી વિવેકાનંદજીની જ્યારે 150મી જયંતિ ઉજવીશું ત્યારે ગુજરાતની સરકારની એવરેજ ઉંમર નવજવાન બની જશે અને સરકારની એવરેજ ઉંમર નવજવાન બને ત્યારે નવજવાનની ગતિ કેટલી હોય તે જ ગતિથી દોડનારી આ યુવા શક્તિ ગુજરાતને કઈ નવી ઊંચાઈઓ પર લઈ જશે એનો અંદાજ છે। ભાઈઓ બહેનો,